નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલિયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો થયો. પાડલિયા ગામમાં વન વિભાગની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. સ્થાનિકોએ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો. બાદમાં પોલીસ પર પણ હુમલો થયો, જેમાં પીઆઈ આરબી ગોહિલ સહિત અનેક પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઘાયલ થયા છે. પથ્થરમારાની સાથે તીરકામઠાથી પણ હુમલો કરાયો છે, જેમાં પીઆઈ આરબી ગોહિલને તીર મારવામાં આવ્યું હોવાની માહિતી છે. પીઆઈને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. પીઆઈ સહિત તમામ ઘાયલ પોલીસ કર્મચારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પણ પાડલિયા ગામે ખડકી દેવાયો. કેટલાક વાહનોને નુકસાન પણ કરવામાં આવ્યું છે. હાલ પાડલિયા ગામમાં ભારે અજંપાભરી સ્થિતિ છે. સહયોગી દેવેન્દ્ર જોડાશે. દેવેન્દ્ર, વધુ અપડેટ. જી પ્રવીણ, આ ચોક્કસપણે કહેવામાં આવે તો જે દાંતા તાલુકાનું જે પાડલિયા ગામ છે ત્યાં જે ફોરેસ્ટ વિભાગની જે જમીન હતી તેને લઈને લગભગ 3-4 દિવસથી વિવાદ ચાલતો હતો. ત્યારે આજે ફરી વન વિભાગના કર્મચારીઓ ત્યાં જગ્યા ખાલી કરાવવા ગયા હતા. તેમને જે ગ્રામજનો છે તે આક્રોશમાં આવી ગયા હતા અને તેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસ વિભાગને બોલાવવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચતા સ્થિતિ થોડી કાબુમાં ન રહેતા પથ્થરમારો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી જે ફોરેસ્ટ વિભાગના પેલા કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ મોટાભાગે ઇજાગ્રસ્ત થયા હતા. લગભગ 35 થી વધુ જવાનો જે છે તે ઘાયલ અવસ્થામાં અહીંયા સરકારી હોસ્પિટલ અંબાજી ખસેડવામાં આવ્યા હતા અને અંબાજીના જે પીઆઈ છે ગોહિલ, તેમને કાનના ભાગે મોટી ઈજા પહોંચી છે. તેમને અંબાજી સિવિલ હોસ્પિટલથી પાલનપુર રેફર કરવામાં આવ્યા છે અને ત્યાં વહીવટી તંત્ર આ સરકારી હોસ્પિટલ પહોંચી ચૂક્યું છે. હાલ કલેક્ટર અને એસપી પણ અહીંયા પહોંચી રહ્યા છે. જી, કુલ કેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે? વન વિભાગના કેટલા અધિકારીઓ ઘાયલ થયા છે અથવા કર્મચારીઓ ઘાયલ થયા છે અને કેટલા લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે? આ પાડલિયા જે દાંતા ગામના જે પાડલિયા ગામ જે છે ત્યાં ફોરેસ્ટ વિભાગની જે જમીન જે છે ત્યાં સ્થાનિક લોકો દ્વારા કબજા કરવામાં આવી હતી અને કબજાને લઈને જે ખાલી કરાવવા ગયા હતા. આ વિવાદ લગભગ ઘણા સમયથી ચાલતો હતો. ત્યારે 3-4 દિવસથી તે વધુ વિવાદ ચાલતા આજે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચીને જમીન ખાલી કરવા ગયા હતા. ત્યારે આ સમગ્ર વિવાદ થયો હતો. તેને લઈને જે સ્થાનિક જે ત્યાંના લોકો જે છે તેમને પથ્થરમારો શરૂ કર્યો હતો અને પથ્થરમારા કરતા પોલીસ વિભાગ દ્વારા પણ તે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને કુલ કહી શકાય કે જે પથ્થરમારામાં પોલીસના જવાનો અને ફોરેસ્ટ વિભાગના જે જવાનો છે તે 35 થી વધુ લોકો ઘાયલ થયા છે અને અંબાજીના જે પીઆઈ છે તેમને ગંભીર અવસ્થામાં અહીંયા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને સ્થિતિ વધુ બગડતા તેમને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખસેડવામાં આવ્યા છે. જી, આભાર દેવેન્દ્ર સમગ્ર અપડેટ બદલ. તો કુલ 35 થી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટના અંબાજીની કે જ્યાં ફોરેસ્ટની જમીનને લઈને પહેલા વન વિભાગના અધિકારીઓ બાદમાં પોલીસ અધિકારીઓ પર હુમલો થયો. એક પીઆઈને કાનમાં તીર પણ લાગ્યું છે, જેના કારણે તે ઘાયલ થયા. પીઆઈ આરબી ગોહિલ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. પથ્થરમારો પણ થયો, તીરકામઠાથી હુમલો થયો અને પીઆઈ બેભાન થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા. તમામ જે ઘાયલ પોલીસ કર્મચારીઓ છે તેમની અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસનો મોટો કાફલો પણ પાડલિયા ગામે ખડકી દેવાયો છે. તો કબજાનો મામલો છે. વન વિભાગની જમીન, પહેલા વન વિભાગના અધિકારીઓ ગયા, પોલીસ કર્મચારીઓ ગયા, તે તમામ પર હુમલો થતાં હાલ પાડલિયા ગામમાં અજંપાભરી સ્થિતિ.